સ્વરાજની ચૂંટણીમાં 10 એવા મોટા અપસેટ સર્જાયા કે રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા છે। આવો જોઈએ। મહાશિવરાત્રિના પૂર્વે ભાજપનો મહાવિજય તો થઈ ગયો। સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જ રહ્યું હુકમનો એકો અને પટેલ અને પાટીલની જોડી ફરી નંબર 1 સાબિત થઈ ગઈ, જેની વચ્ચે આ પરિણામમાં 10 એવા ચમકારા જોવા મળ્યા કે જેનાથી રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા રહી ગયા। કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે। સૌથી ચોંકાવનારા પરિણામ મહુધાથી આવ્યા છે। અહીંના લોકોએ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને તક આપી છે। મહુધા પાલિકામાં ભાજપ પ્રથમવાર શાસન કરશે। અત્યાર સુધી મહુધા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી। ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો, તેમજ મહુધા નગરપાલિકામાં પણ ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો છે। મહુધામાં 24માંથી 14 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। તો કુતિયાણામાં કાંધલ જ કિંગ સાબિત થયો છે। 30 વર્ષના ઢેલીબેનના યુગનો અંત આવ્યો છે। કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલીબહેનને મોટો ફટકો પડ્યો છે। અહીં સમાજવાદી પાર્ટીનું કોઈ નામો નિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે। કુતિયાણામાં સમાજવાદી પાર્ટીએ ભાજપને હંફાવ્યું છે। કુતિયાણામાં જીત બાદ સમાજવાદી પાર્ટીએ જીતની ભવ્ય ઉજવણી કરી। કુતિયાણામાં ભવ્ય જીત બાદ સમાજવાદી પાર્ટીએ વિજય સરઘસ કાઢ્યું હતું। આ વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા તથા કાના જાડેજા પણ જોડાયા હતા। તો ચોરવાડે ધારાસભ્યને ઘર આંગણે હરાવી તેમના પત્નીને જીતાડ્યા। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે। ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હારનો સામનો કરવો પડ્યો છે। અહીં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની જીત થઈ છે। આ તરફ રાધનપુરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનો ગઢ છીનવાયો છે, તો તળાજા રીકાઉન્ટિંગમાં ભાજપ જીત્યું છે। ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। અહીં રીકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયું છે, જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઈ હાડગડ પણ જીતી ગયા છે। અને પાટણ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકાની બેઠકમાં પરસોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે। ડાકોર અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસ અને અપક્ષનો દબદબો જોવા મળ્યો। ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે। આંકલાવમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા ન હતા, એટલે અપક્ષનો વિજય થયો છે। તો સલાયામાં ભાજપને બુલડોઝર ભારે પડ્યું છે। દ્વારકાના સલાયા નગરપાલિકાના પરિણામે ભાજપને ચોંકાવી દીધું છે। સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો થયો છે। બીજી તરફ કોંગ્રેસે સત્તા બચાવી પણ આપનું દમદાર પરફોર્મન્સ રહ્યું હતું। ચોંકાવનારી વાત તો એ હતી કે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે, જ્યારે ભાજપ ખાતું પણ ખોલાવી ન શક્યું હતું। મંત્રી મોળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા। આ પરિણામ સાથે જ સલાયા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે। જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ। આ સાથે જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ફરી એક વખત કિંગ મેકર બન્યા છે। જેતપુરમાં જયેશ રાદડિયાના નેતૃત્વમાં પાલિકામાં કમળ ખીલ્યું છે। આ શાનદાર જીત બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જીતેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને જીતના અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ રાદડિયાએ ઢોલ વગાડનારા યુવકો પર ચલણી નોટોનો વરસાદ કર્યો। ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા। તો સ્થાનિક